Hello, good morning, dear student. Myself Ravalia Roshni, and today we will talk about our paper number 7, Literary Criticism. Dear student, in our second chapter, our last topic was the narrative poets in 19th century or the Victorian age. It was our last lecture. Today we will start our new chapter, tragic drama, and this topic we started our first topic, Greek tragedy explained by Reis. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે બે ચેપ્ટર આપણા પેપર નંબર 7ની અંદર જોયા. આજે આપણે નવું ચેપ્ટર ટ્રેજિક ડ્રામા જે છે, કરુણાંત નાટકો, તે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તેની અંદર આપણો સૌથી પહેલો ટોપિક છે ગ્રીક ટ્રેજેડી એક્સપ્લેન બાય ધી રેસ, એટલે કે ગ્રીક કરુણાંત છે તે રેસના મત મુજબ આપણે વર્ણવવાના જ રહેશે. હવે સૌથી પહેલાં તો આપણે જ્યારે ટ્રેજેડીને વર્ણવવાની છે ત્યારે ટ્રેજેડી એટલે શું? તો કે ટ્રેજેડી એટલે કે દુખાંત અથવા તો કરુણાંત, બરાબર. એટલે કે ટ્રેજેડીની અંદર શું હોય છે, ટ્રેજેડી નાટકો હોય છે તેની અંદર હંમેશા કરુણતા જ બતાવેલી હોય છે, ગંભીરતા, સિરિયસનેસ બતાવેલી હોય છે. તો આવો આપણે આજે રેસના મત મુજબ ગ્રીક ટ્રેજેડી વિશે વાત કરીએ. ટ્રેજેડી જનરલી મીન્સ એન ઇવેન્ટ કોઝિંગ ગ્રેટ સફરિંગ, ડિસ્ટ્રક્શન એન્ડ ડિસ્ટ્રેસ સચ અ સિરિયસ એક્સિડન્ટ, ક્રાઇમ ઓર નેચરલ કેલેમિટી. સામાન્ય રીતે જોઈએ તો ટ્રેજેડી એટલે કે જે ખૂબ જ પીડાયિત અથવા તો પીડિત ઘટનાઓમાંથી પસાર થાય છે તે ડિસ્ટ્રક્શન એટલે કે વિનાશ અથવા તો ડિસ્ટ્રેસ સચ અ સિરિયસ એક્સિડન્ટ અથવા તો કોઈ ગંભીર અકસ્માતમાંથી પસાર થતું હોય છે, અથવા ક્રાઇમ ઓર નેચરલ કેલેમિટી અથવા તો કોઈ પણ ગુનો અથવા તો કેલેમિટી એટલે કે સંકટ, કોઈ કુદરતી સંકટ, આફત આવેલી હોય છે. આ દરેક વસ્તુને ટ્રેજેડી કહેવામાં આવે છે. તો ટ્રેજેડીની અંદર શેનો સમાવેશ થાય છે? તો કે કોઈ ગંભીર અકસ્માત, કોઈ કુદરતી સંકટ, વિનાશ અથવા તો કોઈ ટૂંકમાં એ ઘટના છે તેમાંથી ખૂબ દુઃખી ઘટના છે તેમાંથી પીડાવું. ઇન લિટરેચર, સાહિત્યની અંદર, ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ ડ્રામા ધેટ, ખરેખર સાહિત્યની અંદર, નાટકોની અંદરની અંદરની એક પેટા પ્રકાર છે. ધેટ ટ્રીટ્સ ઇન અ સિરિયસ એન્ડ ડિગ્નિફાઈડ સ્ટાઇલ ધી ટેરિબલ ઇવેન્ટ કોઝ બાય અ હિરોઇક ઇન્ડિવિજ્યુઅલ. ખરેખર નાટકની અંદર તે ટ્રીટ્સ એટલે કે ની તરફ લઈ જવું કે તે એક ભવ્ય ગંભીર શૈલીથી લખાવવામાં આવેલું હોય છે કે જેની અંદર ટેરિબલ એટલે કે ભયાનક ઘટનાઓ કે જે ખરેખર નુકસાન થયું હોય છે, કોઈ વ્યક્તિગત હીરો અથવા કોઈ વ્યક્તિને નુકસાન થયેલું હોય છે તેને ગંભીરતાપૂર્વક બતાવવામાં આવે છે. ટ્રેજેડી ઇઝ મોર પ્રિસિયસલી રિફર્ડ ટુ અ વર્ક ઓફ આર્ટ. ટ્રેજેડી એટલે કે ખરેખર કરુણાંત જે છે, પ્રિસિયસલી એટલે કે કોઈ ચોક્કસ, ખરેખર કોઈ જે વ્યક્તિ પાસે કોઈ ચોક્કસ એવી કાર્યની કલા રહેલી છે તે જ એને વ્યવસ્થિત રીતે વાપરી શકે છે. ધેટ પ્રોબ્સ વિથ હાઈ સિરિયસનેસ ક્વેશ્ચન કન્સર્નિંગ ધી રોલ ઓફ મેન ઇન ધ યુનિવર્સલ, કે જેની અંદર ખરેખર પ્રોબ્સ એટલે કે તપાસવું, ખરેખર એક ઉચ્ચ પ્રકારની ગંભીરતા છે તેને પ્રશ્નોની સાથે, એના પ્રશ્નોને સંબંધિત એને ખરેખર મનુષ્યના વૈશ્વિક રીતે જે દરેક વિશ્વમાં, ટૂંકમાં વિશ્વમાં મનુષ્યને કેવા કેવા પ્રશ્નો હોય છે તેની ગંભીરતાપૂર્વક તપાસ કરી અને ખરેખર તેના ઉપર કોઈ ચોક્કસ કાર્ય કરે, અને આ જ ટ્રેજેડી છે. This word tragedy was first used in the 5th century BC. આ ટ્રેજેડી શબ્દ છે તે 5મી સદીમાં સૌ પ્રથમ વપરાયો હતો. બીસી એટલે કે બિફોર ક્રાઇસ્ટ, ટુ ડિસ્ક્રાઇબ અ સ્પેસિફિક કાઇન્ડ ઓફ પ્લે ઇન એથેન્સ. ધી 3 ગ્રેટેસ્ટ ગ્રીક ડ્રામેટિસ્ટ Achilles, Sophocles and યુરિપિડ્સ રોટ એક્સિલન્ટ ટ્રેજેડીઝ. જ્યારે એ સમયમાં ખરેખર એક ચોક્કસ પ્રકારનું તત્વ લખવા માટે નાટકની અંદર 5મી સદીમાં
ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં 5મી સદીમાં એનો ઉપયોગ થયો હતો. આ સમય પછી ગ્રીકના મહાન એવા 3 નાટ્યકારો થઈ ગયા, જેના નામ આપેલા છે એસ્કેલિસ, સોફેક્લસ એન્ડ યુરિપિડ્સ. આ 3 મહત્વના ગ્રીક ડ્રામેટિસ્ટ થઈ ગયા કે જેમણે શ્રેષ્ઠ એવા ટ્રેજેડીનું લખાણ કર્યું છે. એકચ્યુઅલી સ્પીકિંગ, ટ્રેજેડી ઇઝ ટર્મ ઇન Greek origin having the subject matter derived from Homer's Iliad and Odyssey. ખરેખર જોઈએ તો વાસ્તવિક રીતે જોઈએ તો ટ્રેજેડીની અંદર ગ્રીકની અંદર વિષય વસ્તુમાં ખરેખર જો હોમર્સે જે ઇલિયડ અને ઓડિસીમાં જે વિષય વસ્તુ લીધા છે તેના ઉપર તેવી જ રીતે તેમાં પણ હોય છે. Greek tragedy contain certain features as it has a tragic hero. ગ્રીક ટ્રેજેડીની અંદર એના કોઈ મુખ્ય લક્ષણો જે છે એ ખરેખર એક કરુણ હીરો હોય છે તે બતાવતો હોય છે. Who is the main character of protagonist comes from a person of high rank like kings, queens, etc. ખરેખર એક એવું પ્રોટેગોનિસ્ટ એટલે કે મુખ્ય પાત્ર કે વ્યક્તિ છે કે જે ખરેખર ઉચ્ચ હોય છે, કે જેને ખરેખર રાજા હોય છે અથવા તો રાણી હોય છે, કે આ મુખ્ય પાત્ર હોય છે તેની આજુબાજુમાં જ સમગ્ર ઘટના છે તે સંકળાયેલી હોય છે. He accept his downfall with dignity. તે ખરેખર તેની પડતી છે તે એકદમ ભવ્યતાથી એમાં વ્યક્ત થતી હોય છે. A tragic hero suffers due to ટ્રેજિક ફ્લો. આ કરુણાંતનો જે ટ્રેજિક હીરો છે તે ખરેખર જે આમ દુઃખદ ઘટનાનો જે પ્રવાહ આવતો હોય છે તેમાં પીડાતો હોય છે. Which is an error in judgment or a weakness in character such as pride or arrogance. જે ખરેખર આની અંદર મુખ્ય પાત્ર હોય છે તે અહંકાર અથવા તો ઉદ્ધતાઈથી અથવા તો એની નબળાઈ જે છે તેના પાત્રમાં રહેલી હોય છે. A tragedy ends with a catastrophe. ખરેખર આ જે કરુણાંત ટ્રેજેડી છે એનો અંત છે તે અચાનક જ કોઈ ઘટના આવે છે અને તેની અંદર થઈ જતો હોય છે નાટકની અંદર. If the tragic hero does not die, જો આ ટ્રેજિક હીરો છે તેનું મૃત્યુ નથી થતું તો then he suffers completely ruin. તો તેને નાટકની અંદર એકદમ પીડિત જે છે એ દર્શાવાતો હોય છે. A chorus, અહીંયા ચોરસ નથી કોરસ છે. A chorus plays a vital role in tragedy. કોરસ એટલે કે એવું કે જ્યારે કોઈ પણ નાટક ચાલતું હોય તો તેની પાછળ પડદા પાછળ 3 થી 4 વ્યક્તિઓ જે ગીત ગાતા હોય છે એને ગાયકોનું વૃંદ એવું કહી શકો કે આ ગાયક વૃંદ છે તેને કોરસ કહેવામાં આવે છે. તો ટ્રેજેડીની અંદર આ કોરસ જે વૃંદ છે મતલબ કે ગાયકોનો વૃંદ છે તેનો મહત્વનો ફાળો રહેલો છે. ઇટ ઓબ્ઝર્વ એન્ડ કમેન્ટ્સ ઓન ધી એક્શન થ્રુ સોંગ. અને તેની અંદર ખરેખર ગીત દ્વારા અને એ ગીત ગવાય છે તેના ઉપર જ્યારે એક્શન કરવામાં આવે છે અને એના દ્વારા જ એ ખરેખર ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ થતું હોય છે. ધી ગ્રીક ટ્રેજેડી રિવીલ્સ ડેસ્ટિની એઝ ધી કેરેક્ટર. ગ્રીક ટ્રેજેડીની અંદર ખરેખર જે ડેસ્ટિની એટલે કે જે આપણું ભાગ્ય છે તે આપણું ભાગ્યમાં જે લખેલું છે તે પાત્ર દ્વારા એમાં કઈ રીતે ટૂંકમાં નિભાવવામાં આવે છે તેની વાત હોય છે. ધી એશિયન્ટ ગ્રીક્સ બિલીવ્સ ઇન ધી આઈડિયા ઓર ફેટ. પ્રાચીન ગ્રીકના લોકો છે તે એવું માનતા હતા કે ખરેખર આપણું જે ભાગ્ય છે તેના ઉપર જ આ દરેક વસ્તુ રહેલી છે. Greeks believed that no one could escape their fate, not even the gods themselves. ગ્રીક એવું માનતા હતા કે કોઈ પણ વ્યક્તિ ભાગ્યથી એના ટૂંકમાં ખુદના ભાગ્યથી છૂટી શકતું નથી, એમાંથી બાકાત નથી. ભગવાન પણ તેમાં આવી જાય છે. These tragedy contain well-known stories of the gods and kings and heroes. અને તેથી જ આ ટ્રેજેડીની અંદર સારી એવી ભગવાન, રાજાઓ અને હીરોઝ એટલે કે મુખ્ય જે પાત્રો હોય છે તેની ઘણી બધી વાર્તાઓ હોય છે, તેના ઘણા બધા નાટકો હોય છે. ઇટ હેઝ અ સ્ટ્રોંગ રિલિજિયસ એલિમેન્ટ. તે એકદમ મજબૂત એવું ધાર્મિક તત્વ છે. બીકોઝ ટ્રેજેડી વોઝ પરફોર્મ ટુ સેલિબ્રેટ રિલિજિયસ ફેસ્ટિવલ. કારણ કે
ખરેખર ટ્રેજેડીની અંદર ધાર્મિક તહેવારો છે તેને ખૂબ સારી રીતે ઉજવણી થતી હોય છે. એન્ડ ધી ગ્રીક્સ ફાઇનલી બિલીવ્ડ ડેટ, અને તેથી જ ગ્રીક લોકો દ્રઢતાપૂર્વક નિશ્ચિતતાથી એવું માને છે કે ઇમોર્ટાલિટી મસ્ટ ઓલવેઝ બી પનિશ્ડ બાય ધી ડિવાઇન જસ્ટિસ એન્ડ ફેટ. ઇમોર્ટાલિટી એટલે કે અનૈતિકતા, તેથી જ તે એવું માને છે કે ખરેખર જો અનૈતિકતા રાખીએ તો ભગવાન દ્વારા એક દિવ્ય તત્વ છે, જે ભાગ્યનું દિવ્ય તત્વ છે, એના દ્વારા આપણને જે ન્યાયિક પનિશમેન્ટ એટલે કે ટૂંકમાં શિક્ષા જે છે એ મળતી હોય છે, અને તે અવશ્ય મળે છે. ધી સબ્જેક્ટ ઓફ ધી ટ્રેજેડી વોઝ ટેરિબલ. ટ્રેજેડીનો જે વિષય છે તે એકદમ ટેરિબલ એટલે કે દુઃખદાયક છે, ફૂલ ઓફ હોરર્સ એકદમ ભયાનક છે, એન્ડ વાયોલન્સ અને હિંસક છે. બટ સચ હોરર્સ વોઝ ઓલવેઝ ઓફ સ્ટેજ, પણ ઘણી વખત અમુક સત્ય જે છે એ ખરેખર પડદાની પાછળ હોય છે. એન્ડ ધી ઓડિયન્સ વોઝ ઇન્ફોર્મ અબાઉટ ઇટ ફ્રોમ ધી કોરસ. ઘણી વખત એવું બનતું હોય છે કે ખરેખર જે દુઃખદ ઘટના છે એને સ્ટેજ ઉપર પરફોર્મ ન થતી હોય, પરંતુ માત્ર ને માત્ર આ જે ગાયકોનું વૃંદ એટલે કે કોરસ છે તેના દ્વારા માહિતગાર કરવામાં આવતા હોય છે. ઇટ હેડ ફ્યુ એક્ટર્સ ટુ પરફોર્મ ધી પ્લે, અને એમાં અમુક જે પાત્રો હોય છે, અમુક એક્ટર્સ એટલે કે અમુક પાત્રો હોય છે તે આ નાટક ભજવતા હોય છે. It had a strong unity of action, which means it had on story only. તે લોકોની એકતા જે છે તે ખૂબ મજબૂત હોય છે કે જે ખરેખર પ્રક્રિયા જે છે, એક્શન એટલે કે ક્રિયા, જે ક્રિયા ભજવાઈ રહી છે તે એ કોઈ પણ વાર્તા ઉપર તેઓ ટકી રહે છે. There is no mixture of tragedy with comedy. ગ્રીકની અંદર ખાસ યાદ રાખવું કે ગ્રીક ટ્રેજેડીની અંદર ક્યારેય પણ ટ્રેજેડી અને કોમેડી બેયનું મિશ્રણ જોવા મળતું નથી. ઇન શોર્ટ, ટૂંકમાં કહીએ તો ટ્રેજેડી ઇઝ અ કાઇન્ડ ઓફ ડ્રામા ધેટ પ્રેઝન્ટ અ સિરિયસ સબ્જેક્ટ મેટર અબાઉટ human suffering and corresponding terrible event in a dignified manner. ટૂંકમાં કહીએ તો ટ્રેજેડી એ એવો એક નાટકનો પ્રકાર છે કે જે વાસ્તવિક ઘટનાઓ છે, જે ખરેખર ગંભીર વિષયો છે તેને વાસ્તવમાં બતાવે છે, અને જે મનુષ્ય છે તે ખરેખર કઈ રીતે પીડામાંથી પસાર થાય છે, કરેસ્પોન્ડિંગ એટલે અનુરૂપ, કે જે ખરેખર એના ટૂંકમાં ટેરિબલ ઇવેન્ટ એટલે કે જે ભયાનક ઘટનાઓ છે તેમાંથી કઈ રીતે પસાર થાય છે, અને તેને ખૂબ સારી એવી ડિગ્નિફાઈડ એટલે કે પ્રતિષ્ઠિત એટલે કે સારી મેનર એટલે કે રીતમાં દર્શાવવામાં આવે છે. ટૂંકમાં ટ્રેજેડી એ એવો નાટકનો એક પ્રકાર છે કે જેની અંદર ખરેખર વાસ્તવિકમાં જે ઘટનાઓ બની ગઈ છે, જે ભયાનક ઘટનાઓ બની ચૂકી છે, તેને સારી એવી પ્રતિષ્ઠિત રીતે તેને વર્ણન કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ગ્રીક ટ્રેજેડી. આજે આપણે આપણું થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું, જેની અંદર સૌથી પ્રથમ ટોપિક આપણે લીધો હતો ગ્રીક ટ્રેજેડી. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક આવશે એરિસ્ટોટલ્સ વ્યૂ ઓન ટ્રેજેડી, કે એરિસ્ટોટલે ટ્રેજેડી ઉપરના કેવા વિચારો આપ્યા છે. ઓકે, થેન્ક યુ.